ગીર પંથકમાં આંબાના બગીચાઓમાં મોર ફૂટવાની પ્રક્રિયા ધીમી પડતા આંબો પકવતા ખેડૂતો ચિંતાતુર બન્યા છે। આંબાના બગીચાઓમાં મોર ફૂટવાની પ્રક્રિયા મંદ થતા અને રોગ વધતા આ વર્ષે કેસર કેરી બજારમાં મોડી આવે તેવી શક્યતાઓ પણ છે। બગીચા માલિકોના મોહમાં આવેલો કોળિયો હાથમાંથી છીનવાઈ ગયો હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે। ગીર પંથકની કેસર કેરી જે દેશ વિદેશમાં પ્રખ્યાત છે ત્યારે બજારોમાં માંગ વધી રહી છે। હાલ આ સમયે વાતાવરણ યોગ્ય ન રહેતા અને કમોસમી વરસાદ થતા આંબાવાડીઓમાં મોરફૂટની પ્રક્રિયા અટકી પડતા અને જીવાતનો ઉપદ્રવ વધતા ખેડૂતોએ નુકસાન થવાની ભીતિ સતાઈ રહી છે। ગીર પંથકમાં કાર્તક માસમાં ઠંડીનો અભાવ વચ્ચે વાદળછાયા વાતાવરણથી અસહ્ય ઉકળાટ જોવા મળ્યો છે ત્યારે આંબાવાડીઓમાં મોર ફૂટવાની પ્રક્રિયા અટકી ગઈ છે અને ઈયળ જીવાત જોવા મળી રહી છે। પાકને બચાવવા માટે ખેડૂતો મસમોટા ખર્ચ કરી અને દવાનો છંટકાવ કરી રહ્યા છે। આંબાઓમાં નવેમ્બર માસમાં જ આવેલી કોળામણ બાદ ભાગમાં કોળામણ જોવા નહોતી મળી, જેમાં મોરવાની પ્રક્રિયા શરૂ થઈ હતી। જો કે માત્ર એક સપ્તાહ ઠંડી જોવા મળી હતી બાદ વાતાવરણ બગડ્યું હતું। નવેમ્બર, ડિસેમ્બર અને જાન્યુઆરી આમ 3 તબક્કામાં મોર ફૂટતા હોય છે। કેસર કેરીની વાત કરવામાં આવે તો જે ફ્લાવરિંગ છે એ જનરલી દર વર્ષે 15મી નવેમ્બરથી લઈ અને 15 જાન્યુઆરી સુધીમાં ફ્લાવરિંગ છે આવી જતું હોય છે, પરંતુ આ વખતે ફ્લાવરિંગ છે એ 3થી 4 ફેઝમાં આવેલું છે। ડિસેમ્બરમાં આવેલું છે, જાન્યુઆરીમાં પણ આવેલું છે અને અત્યારે ફેબ્રુઆરી મહિનામાં પણ ફ્લાવરિંગ ચાલુ છે। હાલ 70થી 80% વિસ્તારમાં છે એ ફ્લાવરિંગ આવી ગયેલું છે। હજી પણ આ તાપમાન છે એમાં વધારે ફ્લાવરિંગ આવવાની શક્યતાઓ છે। બાકીનો જે વિસ્તાર છે એમાં પણ આ મહિનામાં ફ્લાવરિંગ છે એ આવી જશે। ખાસ કરીને જે લેટ થયું છે અથવા 3થી 4 ફેઝમાં જે ફ્લાવરિંગ થયું છે એની પાછળનું મુખ્ય કારણ એ છે કે જે ડિસેમ્બર અને જાન્યુઆરી મહિનામાં ઠંડી પડવી જોઈએ। રાત્રિનું તાપમાન જે 15 ડિગ્રીની આસપાસ અને દિવસનું તાપમાન છે એ 25 ડિગ્રીની આસપાસ થવું જોઈએ, એ તાપમાનના રેશિયામાં ત્રુટિ પડવાને કારણે, એ તાપમાનનો રેશિયો જળવાળો ન હોવાને કારણે આ જે સિઝન છે એ લેટ ગઈ છે અને આના કારણે માર્કેટમાં કેરી પણ છે એ 15થી 20 દિવસ દર વર્ષ કરતાં મોડી આવશે। અત્યારે આંબા 1 થી 1.5 મહિનો લેટ છે। વાતાવરણને કારણે કેરી પણ મોડી છે। અત્યારે નાની નાની કેરી હોવી જોઈએ એની જગ્યાએ મોર છે, કેમ કે ઝાકળ આવ્યું નથી એટલે કોઈ કેરીનું બંધારણ થયું નથી। અત્યારે આંબામાં અમે દવા છાંટી ખાતર નાખ્યું, ઓર્ગોનિક રીતે ખેતી કરેલ છે, જેથી કરીને 700થી 800 રૂપિયાથી 1000 રૂપિયા આપણે આંબા દીઠ ખેતી પૈસા નાખેલા છે, પણ એનું કોઈ વળતર અમને મળે એવું કાંઈ લાગતું નથી અત્યારે। એનું કારણ છે વાતાવરણ। અત્યારે 700થી 800 રૂપિયા કિલોના ભાવ માર્કેટમાં બોલે છે ખાખડીના। હજી તો કોઈ એમાં નક્કી કરી શકાતું નથી, કેમ કે હજી તો મોર જ છે। હજી આનું કંઈ બંધારણ થાય, વાતાવરણ અનુલક્ષી આવે તો કેરી થઈ શકે, બાકી તો 25% કેરી થવી પણ મુશ્કેલી છે અત્યારે। આ વખતે કેરીના બાગાયત જે તમે અત્યારે તમારી પાછળ જુઓ છો કે કેરીના ઝાડ છે એમાં અત્યારે તમને મોર દેખાય છે। તો આ મોર જે છે અત્યારે કેરી જે છે સાહેબ, તો ફેબ્રુઆરી મહિનામાં કેરી અત્યારે આવી જોઈએ વૃક્ષમાં, એના બદલે થઈને વાતાવરણમાં જે બદલાવ છે, વાતાવરણમાં જે પલટો દેખાણો છે એના લીધે થઈને અમારે પાકમાં બહુ નુકસાન જોવા મળે છે અત્યારે। કારણ કે ફેબ્રુઆરી મહિનામાં મોસ્ટ ઓફ અત્યારે અમારે ખાખડીની સિઝન કહેવાય, એના બદલે અત્યારે અમારે વૃક્ષમાં મોર જ દેખાય છે માત્ર। તો વાતાવરણ સાહેબ આ વખતે જોવા જઈએ તો એક તો વરસાદી વાતાવરણ હતું, બીજું કે વૃક્ષોના જે અનુકૂળ વાતાવરણની જરૂર છે, જેમ કે ઠંડીનું વાતાવરણ જરૂરી છે, ઝાકળની જરૂર છે, તો એવું વાતાવરણ વૃક્ષને મળ્યું નથી। અને વધુ તકલીફ તો અમારે સાહેબ આજે કમોસમી જે વરસાદો થયા છે એના લીધે થઈને પણ અમારે બગીચામાં નુકસાની જોવા મળી છે। અરવિંદ સોઢા, દિવ્યાંગ ન્યૂઝ, પ્રાચી, ગીર સોમનાથ।